કેમ આજે આટલા બધા ગુસ્સે થઈને આયા હો? મુકને હવે તાર મારે વાત કરવાનું મૂડ નહીં. શું થયું પણ એ તો કહો પેલા. મારે હવે નોકરી કરવી નહીં, મારાથી હવે સહન થતું નહીં. કેમ શું થયું? કોઈની જોડે ઝઘડો કરી? તું ખોટી સલાહ ના આલીશ. હવે તારો ધણી ધંધો કરશે. શું ધંધો કરશો એ તો કહો પેલા. પકોડીની લારી કરીએ તો કેટલું મળે? 500 રૂપિયા તો રોજના મળી જ જાય હો. હવે તમે પકોડીનું કરશો એમ? કોઈ ધંધો નાનો ના કહેવાય ને. હાલ તો નાસ્તાની તેજી છે, તો આપણે ચલો નાસ્તાની દુકાન કરીએ. કેમ આવો વિચાર કરો હો? તમારે નોકરી છોડી મેળવાનો વિચાર લાગે? હા, સોડી મેળવાની ને એટલે તો ધંધાનું વિચારું છું. એટલે ટૂંકમાં તમારે હા ને ધંધો જ કરવો હોય એમ? કરી નાખો ધંધો. હાલી ફેર ધંધો થઈને જ રહેશે ને. જોરદાર નાસ્તાની દુકાન ના બનાવું ને તો મને યાદ કરજે. હા, દુકાન પછી બનાવશું, પણ તમારી જોડે પૈસા કેટલા પડ્યા હા એમ તો કહો પેલા. 20,000 રોકડા પડ્યા ને 22,000 બેંકમાં પડ્યા. 20,000 તો ખાલી દુકાનની ડિપોઝિટ ભરાશે, બીજું કેમનું કરશો એમ તો કહો પેલા. તું ચિંતા શું કરવા કરે? એ તો બધું થઈ જશે. શેઠીઓ બોલા ને તો એ નોકરી તો કરવાની જ છે ને. હા, મારા દાગીના તમારા જોડે પડ્યા હા ને એ પાછા આપી દેજો. મારા મમ્મી જોડે મોકલાઈ દેવા હે હવે તો. નોકરીવાળા જ નોકરીવાળા. હવે ઘરવાળાને મારા પર વિશ્વાસ નહીં રહ્યો.